વિષય વિજ્ઞાન પાઠ 9 આજે આપણે નવો પાઠ શરૂ કરીએ છીએ આનુવંશિકતા અને ઉદ્વિકાસ ભાગ 1 બોર્ડની અંદર આ પાઠમાં 1 માર્કના 2 પ્રશ્ન લેખલક્ષી 2 પ્રશ્ન અને 3 માર્કનો 1 પ્રશ્ન અથવામાં પણ આવશે એટલે કુલ 5 માર્કના 3 પ્રશ્નો પૂછવામાં આવશે। माता पिता लक्षणों अपना આવે એ આનુવંશિકતા અને ઉદ્વિકાસ એટલે કેટલાય વર્ષો જાય અને થોડો ફેરફાર થાય એટલે સજીવની અંદર પરિવર્તન આવે એ ઉદ્વિકાસ। તો આપણે આનુવંશિકતા અને ઉદ્વિકાસ પ્રશ્ન પહેલો પ્રજનન કેવી રીતે ભિન્નતા એટલે જુદાપણા સાથે સંકળાય છે। તો બધા સજીવો अलिंगी के लिंगी प्रजनन मोटा भागनी वनस्पतिओ होय ए अलिंगी प्रजनन करे अने बाकीना सजीवोमां लिंगी प्रजनन। तो बधा सजीवो अलिंगी के लिंगी प्रजनन द्वारा संततिनुं निर्माण करे छे। प्रजनन क्रिया द्वारा उत्पन्न थती संततिओ पितृने समान एटले माता पिताने समान होता होवा छतां केटलीक भिन्नताओ दर्शावे छे। बाळक होय एना माता पिताने मळतुं आवे पण एनी अंदर थोडुं जुदापण होतुं होय छे। अलिंगी प्रजननमां बधी संततिओ एकबीजा साथे તેમજ તેમના પિતૃની સાથે સમાનતા અને સરખાપણું ધરાવે છે, છતાં તેમનામાં નાની નાની ભિન્નતાઓને થોડું જુદાપણું જોવા મળે છે। શેરડીના ખેતરમાં व्यक्तिगत वनस्पति में खूब ओછી भिन्नताओ શેરડીનું ખેતર જો ને આપણે શેરડીના આખા જોઈએ તેના પાંદડાને આપણને બધું સરખું લાગે એટલે એની અંદર શેરડીના ખેતરમાં વ્યક્તિગત વનસ્પતિમાં ખૂબ જ ઓછી भिन्नताओ જોવા મળે। માનવ સહિત આપણે મોટાભાગના લિંગી પ્રજનન દ્વારા ઉત્પન્ન થતા પ્રાણીઓમાં વ્યક્તિગત સ્તરે અનેક भिन्नताओ આપણામાં ઘણું જુદાપણું દૃશ્યમાન એટલે જોવા મળે છે। ત્યાર પછીનો પ્રશ્ન છે ક્રમિક પેઢીઓમાં પ્રશ્ન નંબર 2 ક્રમિક અને વાત હતી ક્રમિક પેઢીઓમાં વિવિધતાનું સર્જન સમજાવો। सजीवों अलिंगी के लिंगी प्रजनन पद्धति थी प्रजनन करता होय छे, परंतु ते दरमियान अलिंगी में भिन्नता आवे लिंगी में भिन्नता आवे पण अलिंगी ની અંદર भिन्नता बहुत ओછી आवे, परंतु ते दरमियान भिन्नताओ उत्पन्न थाय छे। एक पेढ़ीमांथी आधारक शारीरिक બંધારણ અને કેટલીક भिन्नताओ एनी अनुगामी पेढ़ीमां લે અને પછીની સંતતિમાં वारसामां प्राप्त थाय छे। बीजी पेढ़ी प्रथम पेढ़ीनी भिन्नताओ उपरांत नवी उत्पन्न थयेली भिन्नताओ वारसामां मळे छे। पहेला पितृ सजीव छे, पछी आ F1 पेढ़ी એટલે પહેલી પેઢી છે અને F1 પછીની આના 2 એટલે આ બીજી પેઢી છે। તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટોચ પર મૂળ સજીવ અલિંગી પ્રજનન દ્વારા 2 जीवाणु आ 2 जीवाणु બેક્ટેરિયા અંગ્રેજીમાં બેક્ટેરિયા કહેવાય અને ગુજરાતીમાં જીવાણુ કહેવાય। તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટોચ પર મૂળ સજીવ અલિંગી પ્રજનન દ્વારા 2 જીવાણુ ઉત્પન્ન કરે છે। તેમની શરીર રચના સમાન આ બેની અંદર તમે જુઓ તો શરીર રચના સમાન છતાં કેટલીક ભિન્નતાઓ ધરાવે છે। અહીંયા આ જે ભાગ બ્લુ જેવો છે એ ભાગ અહીંયા લાલ થઈ જાય છે એટલે આ બે સરખા નથી, આમાં થોડી ભિન્નતા છે। આની અંદર આને મળતું આવે છે પણ આ નીચેનો ભાગ છે એ ભાગ અહીંયા લીલો થઈ જાય છે એટલે આને એક સરખા નથી। તો જો આને બધું સરખું છે પણ આ ભાગ અહીંયા જે છે એવો ભાગ અહીંયા નથી અને આ ભાગ ઉપર છે એવો ભાગ અહીંયા નથી, થોડું ભિન્નતા દર્શાવે છે। उत्पन्न થયેલા 2 જીવાણુ આ 2 જીવાણુ ઉત્પન્ન થયા F1 પેઢીમાં બેક્ટેરિયા અલિંગી પ્રજનન દ્વારા પુનઃવિભાજિત થયા। આ એકમાં
એકમાંથી પાછા બે, આ એકમાંથી પાછા બે, એટલે 4 મીંડા, 4 સ્વતંત્ર જીવાણુ ઉત્પન્ન કરે છે. આ ચારેય સ્વતંત્ર જીવાણુ હવે તમે ચારે જોવો તો જો આની અંદર અને આની અંદર ઉપરનો ભાગ લાલ છે, આ બે તો સરખા છે, પણ આ ભાગ અહીંયા બ્લુ જેવો ભાગ છે અને આ ભાગ અહીંયા લાલ જેવો છે. આમાં અંદર થોડુંક ભિન્નતા જોવા મળે છે. એ રીતે તમે અહીંયા જુઓ તો આ ભાગ બે સરખા છે, આ બેમાં બધું સરખું જોવા મળે છે, પણ આનો રંગ બદલાઈ ગયેલો છે. આની અંદર રંગ જુદો છે અને આની અંદર રંગ જુદો છે, થોડી ભિન્નતા જોવા મળે છે. આ ચારે સ્વતંત્ર જીવાણુ અચાનક તમે જુઓ તો એકબીજાથી ભિન્નતા દર્શાવે છે. આ પ્રમાણે ઘણી પેઢીઓ અંતે મોટી સંખ્યામાં સજીવો સંતતિઓ ઉત્પન્ન થાય છે. તેમાંથી કેટલીક ભિન્નતા નિયત હોય છે, જ્યારે અન્ય તેમના પિતૃમાંથી આનુવંશિક હોઈ શકે અને પ્રત્યેક એકબીજાથી ભિન્ન એટલે અલગ હોય છે. તેમનામાં રહેલી ભિન્નતાઓ ડીએનએ, અવારનવાર ડીએનએ આવે છે, ડિઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. ડીએનએ પ્રતિકૃતિનું સર્જન પ્રમાણે ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી ખામીઓને કારણે એની અંદર થોડી ડીએનએની પ્રતિકૃતિ હોય એની અંદર થોડુંક ફેરફાર થાય, થોડીક તો ખામી ઉત્પન્ન થાય, એને કારણે આવી ભિન્નતાઓ સર્જાય છે. આમ પ્રજનન દરમિયાન દરેક પેઢી એક પછીની બીજી પેઢી, બીજી પછી ત્રીજી પેઢીની એમ દરેક પેઢી ભિન્નતાઓ એકત્રિત કરી અને વિવિધતા તરફ આમ લાંબો સમય જાય ત્યાં ખૂબ જ ભિન્નતાઓ બદલાઈ જાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 3, જો એક લક્ષણ આપ્યું છે લક્ષણ એ અલિંગી પ્રજનન વાળી વસ્તીમાં 10% સભ્યોમાં જોવા મળે છે. લક્ષણ એ 10% સભ્યોમાં જોવા મળે છે. લક્ષણ બી તેની વસ્તીમાં 60%, લક્ષણ બી વસ્તીમાં 60% જોવા મળે છે. તો કયું લક્ષણ પહેલા ઉત્પન્ન થયું છે? તો જો અલિંગી પ્રજનન કરતી વસ્તીમાં લક્ષણ બી ધરાવતી વસ્તી 60% છે. તેથી લક્ષણ બી લક્ષણ એ કરતાં પહેલા ઉત્પન્ન થયું છે. ફરીથી અલિંગી પ્રજનન કરતી વસ્તીમાં લક્ષણ બી ધરાવતી વસ્તી 60% છે. તેથી લક્ષણ બી લક્ષણ એ કરતાં પહેલા ઉત્પન્ન થયું છે. કારણ કે અલિંગી પ્રજનન કરતી વસ્તીઓમાં ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી ખામીને કારણે એની અંદર નવા લક્ષણ ઉત્પન્ન થવાની સંભાવના ખૂબ ઓછી હોય છે. તેથી લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં પછીથી પહેલાં બી ઉત્પન્ન થાય, પછી એ ઉત્પન્ન થાય. લક્ષણ એ અલિંગી પ્રજનનવાળી વસ્તીમાં પછીથી ઉત્પન્ન થયો છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 ની અંદર ભિન્નતાઓની ઉત્પત્તિ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે? તો પ્રશ્ન હું પૂછ્યો છે, ભિન્નતાઓની ઉત્પત્તિ અલગ જુદાપણું આવે એ થવાથી કોઈ જાતિનું અસ્તિત્વ કેવી રીતે વધી જાય છે? તો જાતિમાં ભિન્નતાઓની ઉત્પત્તિ ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ એટલે ઓછામાં ઓછી ખામીને કારણે કે લિંગી પ્રજનન દરમિયાન થાય છે. ફરીથી જાતિમાં ભિન્નતાઓની ઉત્પત્તિ ડીએનએ પ્રતિકૃતિમાં સર્જાતી ન્યૂનતમ ખામીને કારણે કે લિંગી પ્રજનન દરમિયાન થાય છે. ભિન્નતાઓની પ્રકૃતિના આધારે વિવિધ સજીવોને વિવિધ પ્રકારનો લાભ મળે છે. લાભકારક ભિન્નતાઓ ધરાવતા
સભ્યો પર્યાવરણના પરિબળો સામે જો એ પર્યાવરણના પરિબળો સામે અનુકૂળ થઈ જાય તો એ જીવી શકે, અનુકૂળ ન થાય તો એ નાશ પામે. અને પરિબળો સામે અનુકૂળ સાધી અને વધારે યોગ્ય રીતે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે. લાભકારક ભિન્નતાઓ ધરાવતા સભ્યો ધીમે ધીમે એની સંખ્યાનો વધારો કરે છે. પ્રશ્ન નંબર 5, પ્રજનન ક્રિયામાં સૌથી મહત્વપૂર્ણ પરિણામ કયું છે? આનુવંશિકતાના નિયમોનું શું નિર્ધારણ કરે છે? તો પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ નવી સંતતિના સજીવોમાં સમાન આકાર કે બંધારણનું હોવું તે છે. ફરીથી, પ્રજનન ક્રિયાનું સૌથી મહત્વપૂર્ણ પરિણામ નવી સંતતિના સજીવોમાં સમાન આકાર કે બંધારણ હોવું તે છે. આનુવંશિકતાના નિયમો એ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે કે જેના દ્વારા વિવિધ સજીવો અનુગામી પેઢીમાં તેની પછીની પેઢીમાં આનુવંશિક થાય છે. ફરીથી, આનુવંશિકતાના નિયમો એ પ્રક્રિયાનું નિર્ધારણ કરે છે કે જેના દ્વારા વિવિધ લક્ષણો, જુદા જુદા લક્ષણો અનુગામી પેઢીમાં તેની પછીની પેઢીમાં આનુવંશિક થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 6, સમાનતાઓ અને ભિન્નતાઓનો અર્થ શું છે? સમાનતાઓ અને ભિન્નતાઓનો અર્થ શું છે? તો પહેલા આપણે સમાનતા લઈએ. બાળક તેના પિતૃ એટલે માતા પિતાના, બાળક તેના પિતૃના બધા આધારભૂત લક્ષણો ધરાવે છે. આ સામાન્ય આધારભૂત લક્ષણોને સમાનતાઓ કહે છે. ફરીથી, બાળક તેના પિતૃના બધા આધારભૂત લક્ષણો ધરાવે છે. આ સામાન્ય આધારભૂત લક્ષણોને સમાનતાઓ કહે છે. હવે ભિન્નતા કોને કહેવાય? આમ છતાં DNA પ્રતિકૃતિઓમાં ન્યૂનતમ ફેરફારને કારણે બાળક પૂર્ણ સ્વરૂપે તેના પિતૃ જેવું દેખાતું નથી. આ પ્રમાણે કોઈ પણ જાતિની વસ્તીમાં જોવા મળતા નાના કે મોટા પ્રમાણમાં લક્ષણોના તફાવતને ભિન્નતાઓ કહે છે. ભિન્નતાનો પાઠ ફરીથી, આમ છતાં DNA પ્રતિકૃતિઓમાં ન્યૂનતમ એટલે નાના ફેરફારને કારણે બાળક પૂર્ણપણે તેના પિતૃઓ જેવું દેખાતું નથી અને માતા પિતા જેવું દેખાતું નથી. આ પ્રમાણે કોઈપણ જાતિની વસ્તીમાં જોવા મળતા નાના કે મોટા પ્રમાણમાં લક્ષણોના તફાવતને ભિન્નતાઓ કહે છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 7, લક્ષણોની આનુવંશિકતા માટે આધારભૂત બાબતો જણાવો. લક્ષણોની આનુવંશિકતા સરખાપણા માટે આધારભૂત બાબત આપણે જણાવવાની છે. તો લક્ષણોની આનુવંશિકતા માટેની આધારભૂત બાબત નીચે મુજબ છે. પહેલી બાબત, પ્રત્યેક લક્ષણ 2 અથવા વધારે વૈકલ્પિક સ્વરૂપે ધરાવે છે.
તો પહેલો પોઈન્ટ શું કીધો? પહેલો બાબત, પ્રત્યેક લક્ષણ, કોઈ લક્ષણ હોય એ બે અથવા વધારે વૈકલ્પિક સ્વરૂપો ધરાવે છે. ચોક્કસ લક્ષણ ચોક્કસ કારક એટલે જનીન વડે નિયંત્રિત થાય. કોઈ લક્ષણની અંદર આવ્યું હોય તો એ કોના વડે? ડીએનએ હોય, રંગસૂત્રો, એની અંદર જનીનો આવેલા હોય. એક એક રંગસૂત્રોમાં 30 થી 40,000 જનીનો આવેલા હોય અને આ જનીનો છે એ ચોક્કસ લક્ષણ ઉપર નિયંત્રિત હોય છે. એક લક્ષણ તેના વૈકલ્પિક સ્વરૂપ પર પ્રભાવી હોઈ શકે. એમાં બે શબ્દ યાદ રાખજો, પ્રભાવી અને પ્રચળ. આ બે લક્ષણો હોય એમાંથી પ્રભાવી લક્ષણ હોય ને એ પ્રદર્શિત થાય એટલે દેખાય. પ્રચળ લક્ષણ છે ને એ નાશ પામે. એટલે માતા પિતાના લક્ષણો હોય તો દાખલા તરીકે પિતાનું લક્ષણ પ્રભાવી હોય અને માતાનું લક્ષણ પ્રચળ હોય ને તો એના પિતા જેવો થાય. પ્રભાવી લક્ષણ જેવું હોય ને તેવો એ સંતતિ ઉત્પન્ન થાય. ત્રીજું બાબત, એક લક્ષણ તેના વૈકલ્પિક સ્વરૂપ પર પ્રભાવી હોઈ શકે. દાખલા તરીકે કાનની મુક્ત ગૂઢ. તમે બધા જો કાન જુઓ તો કાનની અંદર આ જે નીચેનો ભાગ છે, કાનની ગૂઢ છે, એ આ છૂટી છે કે જોડાયેલી છે તે જોવાનું. અમુકની કાનની ગૂઢ જોડાયેલી હોય, આ કાનની ગૂઢ છૂટી એ મુક્ત કાનની ગૂઢ કહેવાય. અને આમ આખી આમ જોડાયેલી હોય તો એને જોડાયેલી ગૂઢ કહેવાય. તો કાનની મુક્ત ગૂઢનું લક્ષણ જોડાયેલી ગૂઢ પર પ્રભાવી હોય છે. તો મુક્ત ગૂઢનું લક્ષણ છે એની અંદર જે સંતતિ આવે એની અંદર કાનની ગૂઢ છે એ મુક્ત આવે, જોડાયેલી ન આવે. કારણ કે પ્રભાવી હોય ને એ પ્રદર્શિત થાય. લક્ષણો અભિવ્યક્ત થયા વગર એટલે કે લક્ષણ પ્રદર્શિત ન થાય એટલે કે પ્રચળ રહી શકે, પરંતુ ભવિષ્યની પેઢીમાં તે કોઈ ફેરફાર વગર વ્યક્ત થઈ શકે છે. અમુક લાંબી પેઢીઓ થઈ જાય તો અમુક લક્ષણ પ્રદર્શિત પણ થાય. લક્ષણનું એક વૈકલ્પિક સ્વરૂપ બીજા વૈકલ્પિક સ્વરૂપ કરતાં વધારે પ્રમાણમાં જોવા મળે છે. પ્રભાવી છે વધારે જોવા મળે, પ્રચળ છે ઓછું જોવા મળે. લિંગી પ્રજનન કરતા સજીવોમાં નર અને માતા, એટલે માતા અને પિતા બંને પિતૃ સરખા પ્રમાણમાં જનનિક દ્રવ્યોનું સંતતિમાં સ્થાનાંતર કરે છે. માતા તરફથી અને પિતા તરફથી સરખા પ્રમાણમાં જનનિક દ્રવ્યનું સંતતિમાં સ્થાનાંતર કરે છે. તેનો અર્થ પ્રત્યેક લક્ષણ તેના માતા અને પિતાના ડીએનએથી પ્રભાવિત હોઈ શકે છે. ત્યાર પછીનો પ્રશ્ન 8મો, સંતાન કે સંતતિમાં દરેક લક્ષણ માટે બે વિકલ્પો શા માટે હોય છે? પ્રભાવી હોય છે અને એક પ્રચળ હોય છે. આ બે વિકલ્પો પૈકી સંતાન અને સંતતિમાં કયું લક્ષણ એમાં જોવા મળે? તો મનુષ્યમાં લક્ષણોની આનુવંશિકતાના નિયમો બે બાબત પર આધાર રાખે છે કે માતા અને પિતા બંને સરખા પ્રમાણમાં જનનિક દ્રવ્ય ડીએનએનું બાળકમાં સ્થાનાંતર કરે છે. ફરીથી, મનુષ્યના લક્ષણોની આનુવંશિકતાના નિયમો એ બાબત પર આધારિત છે કે માતા અને પિતા બંને સરખા પ્રમાણમાં જનનિક અને આનુવંશિક દ્રવ્યનું ડીએનએનું બાળકમાં અને એની સંતતિમાં સ્થાનાંતર કરે છે. તેનો અર્થ દરેક લક્ષણ માતા અને પિતા બંનેના ડીએનએથી પ્રભાવિત હોય છે. આથી આપણે કહી શકીએ કે દરેક લક્ષણ માટે સંતાન અથવા સંતતિમાં બે વિકલ્પો હોય છે, કાં માતા કાં પિતા. હવે સંતાન કે સંતતિમાં બે વિકલ્પો પૈકી આજે બે વિકલ્પ આવ્યા માતા અને પિતા તરફથી, એમાં પ્રભાવી લક્ષણ જે હોય એ પ્રભાવી લક્ષણ જોવા મળે છે. દાખલા તરીકે બાળકમાં કાનની મુક્ત ગૂઢનું જનીન માતા તરફથી આવતું હોય. માતાને આ કાનની ગૂઢ છે એ મુક્ત હોય અને પિતાને કાનની ગૂઢ જોડાયેલી હોય. તો બાળકની અંદર જો કાનની ગૂઢ મુક્ત આવે તો એનો અર્થ થયું માતાનું પ્રભાવી લક્ષણ છે ને એના બાળકમાં આવે. બાળકમાં કાનની મુક્ત ગૂઢનું જનીન માતા અને જોડાયેલી ગૂઢનું જનીન પિતામાંથી પ્રાપ્ત થાય છે. પરંતુ બાળકમાં કાનની મુક્ત ગૂઢનું લક્ષણ જોવા મળે. બાળકમાં મુક્ત કાનની ગૂઢ જોવા મળે કારણ કે જોડાયેલી ગૂઢ છે એના પિતાનું જોડાયેલી ગૂઢનું લક્ષણ છે એ પ્રચળ અભિવ્યક્ત પ્રદર્શિત કરે નહીં. અને બાળકમાં પ્રભાવી હોય ને ખાસ ધ્યાન રાખજો, પ્રભાવી અને પ્રચળમાં
પ્રભાવી લક્ષણ હોય એ જ પ્રદર્શિત થાય, પ્રસન્ન લક્ષણ છે એ પ્રદર્શિત થાય નહીં. માતાની બુટ કેવી છે? મુક્ત બુટ છે, અને પિતાની બુટ કેવી છે? જોડાયેલી. તો બાળકની અંદર મુક્ત બુટ આવે તો એનો અર્થ શું થયો કે માતાનું પ્રભાવી લક્ષણ કહેવાય એ પ્રદર્શિત બાળકની અંદર સંતતિની અંદર પેદા થાય છે. સંતાન કે સંતતિમાં બે વિકલ્પો પૈકી પ્રભાવી લક્ષણ જોવા મળે છે. દાખલા તરીકે બાળકમાં કાનની મુક્ત બુટનું જનીન માતા અને જોડાયેલી બુટનું જનીન પિતામાંથી પ્રાપ્ત થાય, પરંતુ બાળકમાં કાનની બુટનું લક્ષણ મુક્ત કાનની બુટનું લક્ષણ જોવા મળે છે, કારણ કે જોડાયેલી બુટનું લક્ષણ પ્રચ્છન્ન અભિવ્યક્ત એટલે પ્રદર્શિત થતું નથી. હોમવર્ક આજે સમજાવેલ પાઠ 9 આનુવંશિકતા અને વિકાસના પ્રશ્ન નંબર 1 થી 8 પ્રશ્નો. આ પ્રશ્નોના જવાબ એક વખત લખી અને તૈયાર કરવાના છે.